સ્વામિનારાયણ હરે. પછી મુક્ત મુનિ એમ બે બંધન તોડી નાખી અને રામાનંદ સ્વામી પાસે દોડી આવ્યા. ઘરે ગયા હતા ને મુક્તાનંદ સ્વામી ઘરે, મુકુંદાસજી. એટલે ગુરુનું બંધન તોડ્યું અને ઘરનું બંધન તોડ્યું અને હવે આવ્યા છે રામાનંદ સ્વામી પાસે. સ્વામીએ બહુ હેતથી એને રાખ્યા છે, વારે વારે મળ્યા. દેશમાં જે વૈરાગ્યો હતા તેણે સંપ કર્યો કે કોઈએ સ્વામી પાસે હવે આપણે જાવું નહીં. કયો રામાનંદ સ્વામી પાસે કોઈ ન જાવું એમ. વૈરાગ્યોનો મહિમા ઘટી જાય એવા સ્વામીના આચરણ છે. બીજા વૈરાગ્યોનો મહિમા ઘટશે. એમની બધી વાત સર્વોપરી દેખાય છે. મુકુંદાસ એની પાસે રહ્યા એ એમની જીતના નિશાનના ડંકા વાગ્યા છે કે બીજા બધા ગુરુઓને છોડી અને મુકુંદાસજી રામાનંદ સ્વામી પાસે રહ્યા એટલે હવે એની જીત થવાની જગતમાં. એટલી વાત પૂરી થઈ અને હવે સીધી વાત આધારાનંદ સ્વામી લખે છે. જે પહેલા વાત ચાલતી હતી વડોદરાની યાદ છે. મુક્તાનંદ સ્વામી ગયા હતા અને બહુ મજાની કથા આજની, તમે સાંભળો. બધા વૈરાગીઓ કહેતા કે અત્યારે સહજાનંદ સ્વામી ભગવાન થઈને બેઠા છે તો પણ મુક્ત મુનિને ગુરુ સમાન માને છે. આ મુકુંદાસ સહજાનંદ સ્વામી ભગવાન છે પણ એને ગુરુ તરીકે માને છે મુક્તાનંદ સ્વામીને. લોજમાં પ્રથમ આ મુક્ત મુનિની નિષ્કપટ ભાવે એની સેવા કરી હતી 8 થી 9 મહિના સુધી. ને વડોદરામાં મુક્ત મુનિને 5 દિવસ થયા તો મુક્તાનંદ સ્વામી કોણ, થોડીક આ વાત લખી. આવી રીતે રામાનંદ સ્વામી પાસે આવ્યા ત્યારે વૈરાગ્યોને ખબર પડી. એટલે મોટા મોટા વૈરાગ્યો મુક્તાનંદ સ્વામીના પ્રતાપને જાણતા હતા. તેમનું નામ સાંભળીને બધા મનમાં બળી ઉઠ્યા. નામ સાંભળેલું પણ દેખેલા નહીં કોઈ દિવસ. એટલે જોવાની ઈચ્છા હતી પાછી. જોઈ તો ખરા એ મુક્તાનંદજી કેવા છે, જેને કારણે સ્વામિનારાયણ પંથ આખો હાલે છે, કેવા પ્રતિભા વાળા છે. વડોદરામાં સરકાર અને સાહુકારોએ મોટા મહંતોએ જગ્યા બાંધી આપી હતી. મહંતોને, મોટા મોટા વૈરાગ્યો હતા ને એને જગ્યાઓ બાંધી દીધી હતી સરકારે વડોદરાના. અને માગે આપતા સુરત, મુંબઈ, વૃંદાવન, મથુરા સુધીના વૈરાગ્યો વડોદરામાં હાથી અને ઊંટ લઈને બધા આવ્યા હતા. આ વખતે તો આખા દેશમાંથી 4 સંપ્રદાયના વૈરાગ્યો બધા આવી ગયા વડોદરામાં. વેદાંતાચાર્ય પણ વડોદરામાં આવ્યા હતા. એમાં વિસનગરના મહંતમાં અધર્મે આવીને પ્રવેશ કર્યો. બહુ દિવસથી લાગ જોતા હતા. ઈ વિસનગરનો એક મહંત આવેલો અને બોલતા કે સ્વામિનારાયણનો મત ચલાવનાર મુક્તાનંદ મુનિ અહીં આવ્યા છે, એથી આપણું ધાર્યું થશે. જેની જરૂર હતી એ આવી ગયા છે, હવે કઈ કરીએ આપણે. સરકાર અને સાહુકાર અને પંડિતો એ બધા આપણા જ છે. ઓલા વૈરાગ્યો કે એ બધા આપણા છે કે. અને હવે લાગમાં આવ્યા છે એટલે નવો પંથ હવે ઉડાવી દો, બસ ઉખેડી જ નાખો એને, રેવા દેવો જ નહીં હવે એને. એકમતી થયા વિના કામ બગડી જશે એટલે બધા હંપો. આમ તો માય મેં બાજતા હોય, સમજ્યા ને, માય મેં બાજતા હોય, પણ આ કામ કરવા માટે આપણે આપણામાં ઝઘડો ન કરવાનો. બધા હંપીને જાય એનો પંથ ઉખેડો. આ મત બધા મતનો અગ્નિ છે, તેને બુઝાવ્યા સિવાય કોઈ સાધુ જીવશે નહીં જગતમાં. માટે આ પંથને બુઝાવો, અગ્નિને. એમાં કાંઈ જૂઠું નથી કે પછી કોટી ઉપાય કામ નહીં બને. એ મુક્તાનંદને જીવથી મારીએ તો જ બધાને ચેન પડે કે ગમે તેમ કરીને એને જીવથી મારો. આવી તૈયારી વૈરાગ્યોની વડોદરામાં. અને મારા ભેગા બહુ થયા હતા. એ બધા ભેખના નાક કપાવે છે, એ એનો મોટો વાંક છે. અને સરકારની પાસે હજુરમાં તેને બોલાવીને આપણે સભા ભરવાની અને અવડા અવડા પ્રશ્ન પૂછવાના ઠેકાણા વગરના.
પછી શું ઉત્તર આપશે? ઈ ઉત્તર આપી નહીં શકે. શાસ્ત્રની રીતે આપણે કાંઈ બોલવું જ નહીં કે આવું બધું નક્કી કર્યું. હારા સિદ્ધાંત ગ્રંથ ભણનારા સંતો ઈ કે અહીંયા આવ્યા નથી, કે ભણેલા તો કોઈ છે નહીં આ સાધુમાં. જેનું આપણે કામ હતું ઈ જ આવ્યા છે. હવે એનું કામ ટાળવું. આવો સમય ફરી નહીં આવે. સરકારમાં જઈને બધા ભેગા થઈને વાત કરી સરકારમાં કે તમારી હાજરીમાં મુક્તાનંદને બોલાવીને અમારે સભા ભરવી છે. કે ખોડતા હતા અમે જેને વર્ષોથી ઈ તમારા પૂરમાં આવ્યા છે. ત્યારે સરકાર બોલ્યા કે અમારી હાજરીમાં સભા કરવી હોય તો વિચારીને કરજો. સભા કરવી, અમે જરાય ખોટું બોલીશું નહીં. સભાની રીત પ્રમાણે ઘટે તેમ સભા થશે. બોલો, આગળ કોણ થશે? સભા કરશો તો આગળ કોણ બોલશે? મેન કોણ તમારામાં? મુખ્ય તો કોઈક જોશે ને. ખાલી સભા કરવી નથી ભાઈ, પ્રશ્ન ઉત્તર થશે. કોણ પ્રશ્ન પૂછશે? બોલો. સરકાર કે તમે વૈરાગ્યો બધા સભા કરવાના નિમિત્તને પણ જાણતા નથી. કોઈક બ્રાહ્મણ કાશી વગેરેથી મહાન વિદ્યા ભણીને આવ્યો હોય ત્યારે એને વર્ષાસન આપવા માટે અહીંયા સભા થાય છે. બ્રાહ્મણ ભણીને આવ્યો હોય તો એને વર્ષાસન આપવું હોય, સભા થાય. પછી અહીંયાના વિદ્વાનો એને પ્રશ્ન પૂછે, એ પ્રશ્નમાં જેવો પાસ થાય ને એ પ્રમાણે એને વર્ષાસન બાંધી દેવાય રાજ તરફથી. તમારામાં કોણ ભણી આવ્યો? ગયો સરકારે પૂછ્યું, ભણી કોણ આવ્યો તમારામાં? તો કે ભણી તો કઈ આવ્યો નથી. કે તો પછી શેના માટે સભા ભરવી છે? કે સરકાર કે અથવા તો કોઈ કંઈક શ્રેષ્ઠ વ્રત કર્યું હોય તો એને પણ ભણેલો એને શીરપા દેવા માટે કે વ્રત કર્યું હોય એનો કોઈક નિર્ણયને માટે સભા ભરવામાં આવે છે. સભા કરવી એ કઈ હસવાની વાત નથી, હાંસી મજાકની વાત નથી. સભા ભરવી છે ભાઈ. કહો તમે કોણ ભણીને આવ્યા છો? પછી અમે સભા ભરીએ. વૈરાગી બોલ્યા કે અમારા ભેખના શત્રુ આવ્યા છે. શત્રુ કયો? એને ઘણી બધી શિક્ષા કરવી છે એટલા માટે સભા ભરવી છે. સરકાર મંડ્યા હસવા. એ કે તમે કઈ સરકાર નથી કે કોઈને દંડ કરવો, એ તમારી શું સત્તા? કે લે, તમારા હાથમાં જેથી સરકાર આવે તેથી તમે દંડ કરજો. આજે તો તમારા હાથમાં સરકાર છે નહીં તો તમને કોનો દંડ કરવો છે? કે ભગવાનની ઈચ્છાથી સરકાર પણ આવું બોલી. આમ તો એના જ હતા બધા, આવા ટાણે બધા આવું બોલ્યા. લ્યો, સરકાર જેમ સત્સંગની વૃદ્ધિ થાય ને એવું બોલ્યા. શ્રીહરિ ભક્તની હજુર રહે છે. પ્રત્યક્ષ દેખાવું કે ન દેખાવું એ એની મરજીની વાત છે. લ્યો, મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજન, ભગવાનના ભક્તોની ભગવાન સતત હાજર જ રહે છે રક્ષામાં. દેખાય કે ન દેખાય બીજા નંબરની વાત છે, એ એની મરજીની વાત છે. સરકારે વૈરાગ્યોને કહ્યું કે તમારા શત્રુની રીત કેવી છે એ બતાવો. કેમ તમારા શત્રુ થયા? તમારું શું બગાડ્યું એને? તમારું શું નુકસાન કર્યું? જો તમારા શત્રુ હો તો અમને કહો, સભા ભરીએ. અને તમે અમારો ગુરુ છો એટલે શત્રુને પણ અમે ભારે શિક્ષા કરશું. પણ શત્રુની રીત કેવી છે? કઈ રીતે શત્રુ થયા એ બતાવો. મુક્તાનંદ સ્વામી કે વૈરાગ્યોને શત્રુની રીત બતાવતા આવડી નહીં, ત્યાં જ ફસાણા. કેમ કેવું કે અમારા આવી રીતે શત્રુ કહેવાય? કારણ કે ગડબડ બધી પોતામાં હતી અને ઓલ્યા શુદ્ધ હતા, બોલે તો વાંધો પડે. મૂંઝાણા વૈરાગ્યો. शत्रु की रीत कहत है हम ही, सावधान होई सीखो तुम ही। सीखे बिन बाल मती देखाते, हित जनी कर
तुमको कहाते। સરકાર કે તમને શત્રુની રીત બતાવતા આવડતી નથી, તમે જે વાત લઈને આવ્યા છો એ વાત કેતાય આવડતી નથી, શું કરશો તમે? પણ કે શત્રુની વાત તો કરો ભાઈ, તમારા શત્રુ કેવા છે ને શું એ ખરાબ કામ કરે છે કે તમારું બગડી ગયું એમ, અને તમને ના આવડતું હોય તો અમે શીખવાડીએ. સરકાર કે વૈરાગ્યો ને શત્રુ કી રીત કહતે હમ હી, સાવધાન હોય શીખો તુમ હી. કે સરકારે કીધું એક વાત લઈને આવ્યા છો તો કઈક મોં માથું હોવું છે ને, મથોડા વગરનું હાવ કાંઈ નહીં. તમારું હિત જાણીને અમે કહીએ છીએ સરકાર કે અમે બીજાને ન કહીએ, વિચાર્યા વિના બોલવામાં બહુ બાધ આવે છે, કેટલુંક વિચારવું પડે બોલવામાં. બોલતા આવડે નહીં ને તો પોતે ચોર બની જાય. હા, એ તો વકીલોને ખબર પડે. ગુનેગાર હોય ને એ છૂટી જાય અને વગર ગુનેગાર થઈ જાય. જરાક જો ભૂલ કરી નાખી ને બોલવામાં, વકીલ જાણતો હોય આ ગુનેગાર છે, પણ એક વાર બીજી વાર વાત કરે ને એને પછી બીજી વાર બોલ્યો તો પછી ગુનેગાર ગણાઈ ગયા. પેલા આમ કીધું ને હવે આમ કેમ કીધું, પેલા ખોટું બોલ્યો ને હવે કેમ સાચું બોલ્યો, ત્યાંથી ગુનેગાર થઈ જાય. અને ઓલો પાકો હોય, ગુનેગાર હોય એ પાકો હોય, જેમ પૂછે ને જવાબ દેતો આવે ખોલે ખોલા. અને ઓલો જો અટક્યો પત્યું, વગર ગુનેગાર થઈ જાય. સરકાર કે વૈરાગ્યોને બોલતા ના આવડે તો બોલીએ નહીં, આપણે ચોર ઠરી જઈએ. કે પોતાના લાભની રીતે બોલવામાં તમે જાણતા નથી કે આપણું ગુરુ કરે તેને શત્રુ કહેવાય. તમને બહુ ભારે છક છે, એ છક તમને ખોવો હોય ને તો સભા કરો. તમારામાં ઠરડ બહુ હોય, સમજ્યા ને, ટેડાઈ બહુ હોય, ટેડાઈ એ ખોઈ નાખવી હોય તો સભા ભરો. અમે જોઈએ છીએ કે તમે કેવા અક્કલવાળા છો. લે સરકાર કે હો, સભા કર્યા વિના તમને તમારા રૂપ દેખાશે નહીં. હોંશે કરીને નાક કપાવો છો, હોંશે હો. એ સભા ભરો તઈ ખબર પડશે તમારી. પણ વાંધો નહીં સરકાર કે પણ નાક કપાઈ તો પાછા ચોટશે નહીં, હોય ધ્યાન રાખજો. કે કપાવવા માટે આવ્યા છો પણ પાછા નહીં ચોટે નાક. સભાનું જયારે કહ્યું ત્યારે ભેખને બધાને આનંદ થઈ ગયો. હા પાડીને સભાની ખુશ થઈ ગયા. કહી દીધું નાક કપાઈ જશે, પણ તો એ ભલે કપાય પણ સભા ભરાય, બસ બીજી વાત નહીં. સરકારે જાણ્યું કે આ બધા અબુધ શું કરશે, કે એકેમાં દૈવત તો છે નહીં, પોતાનું બુરું કરવાનું એને હુજે છે. સરકારે કહ્યું કે પુંડરીકનાથના મંદિરમાં સભા કરવાની. વિઠ્ઠલ ભગવાન, પુંડલીક ભગવાન ત્યાં છે વડોદરામાં મંદિર, આજે પ્રસાદીનું મંદિર. અને સરકારે કીધું અમારા ભાવ પુરાણી છે ને એ મધ્યસ્થી રહેશે, જેનું પ્રમાણ કરશે ને એની પૂજા થશે સભામાં. હા, એ મધ્યસ્થી રહેશે, કોઈનો પક્ષ નહીં ખેંચે. કેનું સાચું અને કેનું ખોટું એ નિર્ણય કરશે અમારા સરકાર તરફથી. પછી પૂછ્યું કે સામે કોણ છે? મુક્તાનંદ સ્વામીની સામે કોઈ હશે ને તમારે, એની સામે ઉભો રહેવો કોણ છે એ તો બતાવો. પણ વૈરાગ્યો કઈ બોલ્યા નહીં અને તરત ત્યાંથી રવાના થઈ ગયા. બતાવી ગયા નહીં. એની મુક્તાનંદ સ્વામીને સામે કોણ ઉભો રાખવો, કોક તો રાખવો પડે ને. સરકાર બોલ્યા કે વૈરાગ્યના મનમાં દ્વેષ અને કપટ છે, માટે પૂછ્યા છતાં કે નામ ન લીધું. હો, પોતાના નામ લીધું નહીં. સરકારે મનમાં વિચાર કર્યો કે ગરીબનું અપમાન કરે છે તો આપણે સહાય કરવી. કોની? મુક્તાનંદ સ્વામીની. આપણે એની સહાય કરવાની. હવે વિસનગરનો એક વૈરાગી 4 સંપ્રદાયના વૈરાગીઓને ભેગા કરી અને અંતરમાં ક્રોધ ભર્યો 4 ઘડી દિવસ રહ્યો. ત્યારે મુક્તાનંદ સ્વામી પાસે આવ્યો. એ વળી આ સરકારની સભા થાય એનાથી પહેલા મુક્તાનંદ સ્વામીએ તેને દેખીને ઊભા થયા અને મોટા વૈરાગી જાણી અને આસન ઉપર બેસાડી અને સત્કાર કર્યો. ભલે પધાર્યા, તમે આજે અમારા ઉપર બહુ મોટી કૃપા કરી. વૈષ્ણવ સમાજના અમને દર્શન કરાવ્યા. મોટા આચાર્ય એટલે ઘણા બધા ભેગા વૈષ્ણવો ઘણા બધા આવ્યા હતા.
હે આ બધા વૈષ્ણવોના દર્શન કરાવ્યા. અલ્પ પુણ્ય વૈષ્ણવોનો સમાજ મળતો નથી. મુક્તાનંદ સ્વામી તો વખાણ કરવા મંડી જ પડ્યા પાછા. લ્યો ઓલો આવ્યો તો દેશથી, આવા વૈષ્ણવોના મને દર્શન કરાવ્યા તમે. ત્યારે વિસનગરનો મહંત કે એવાનો તમે ત્યાગ કરો છો માટે તમે મોટા દુર્ભાગી છો. કે લ્યો એવા વૈષ્ણવોનો તમે ત્યાગ કરો છો. વૈરાગ્યના વચન સાંભળી અને મુક્તાનંદ સ્વામી વિચારીને બોલ્યા કે અમે તો દુર્ભાગી છીએ, પણ તમે તો બહુ મોટા છો એટલે અમારી રક્ષા કરજો. કે લ્યો બચાવજો અમને, કારણ કે અહીંયા વડોદરામાં થવાની છે ઉપાધિ, એમાં અમારી રક્ષા કરજો. એટલે વિસનગરનો એ વૈરાગી મહંત કેટલાક તુચ્છ વચન કટાક્ષમાં બોલ્યો હો સ્વામીની સામે. બીજા વૈરાગીઓ તેને ઉપરથી વાર્યો, મનમાં રાજી થતા હતા, પણ ઉપરથી ના પાડી અને કહ્યું કે આ નવો પંથ કેવો છે એમને કહો. પછી ભાંડની જેમ બોલ્યો, એમ લખી આમાં હાવ જેમને તેમ. મુક્તાનંદ સ્વામી ચૂપ બેસી રહ્યા, કાંઈ ન બોલ્યા એટલે કાંઈ ન બોલ્યા. અને વૈરાગીઓએ પોતપોતાની મોટાઈઓ પોતાના ભાષણ ઉપરથી ઉઘાડી કરી. કારણ કે માણસ બોલે. અમે એક જગ્યાએ ડોક્ટરોનો કેમ્પ હતો, ત્યાં અમે ઘણા બધા આપણા મોટા યજ્ઞ પહેલા અમે ગયા હતા, તે બધા પ્રવચન કર્યા. પણ એક પછી ડોક્ટર શિલીભાગી આવ્યો, સમજ્યા ને. હકીકતમાં એ ચોર ઠર્યો હતો, ચોરીઓ કરી હતી કેટલાક માણસોની, કિડનીઓ કાઢી લીધી હતી. અમે ઓળખતા નતા, પણ એના પ્રવચન ઉપર અમે જાણી લીધું સંતોએ કે લાગે ઈ જ છે કે મારું બોલે છે એમાં ઠેકાણું નથી કાંઈ. હો ભાષણ ઉપરથી માણસ ઉઘાડો પડી જાય. એના કરતા ચૂપ બેઠો હોય ને તો થોડોક એનો મહિમા રહી જાય. એટલે વૈરાગ્યો જેવું તેવું બોલ્યું, પોતાના ભાષણથી ઉઘાડું કર્યું બધું. પૂરના 10-20 લોકો મોટા મોટા હારા માણસો હોય ને એ બધા આવ્યા હતા આ તાશરો જોવા માટે. એ તમાશો જોવા જ આવ્યા હતા. અને મુક્તાનંદ સ્વામીની સાધુતા જોઈને પરસ્પર બોલ્યા કે મુક્તાનંદ સ્વામી ઘણા ભારે સાધુ છે. આ વૈરાગ્યોની ભાષા જોતા કોઈને ધીરજ રહી નહીં. માટે હવે આપણે પણ આ સાધુની સહાય કરવી. ગામના સત્સંગીની સામાન્ય માણસો આવ્યા હતા, એ 10-20 મોટા મોટા. અને પૂરજનો વૈરાગ્ય પ્રત્યે બોલ્યા કે અમે જાણતા હતા કે તમે સાધુ છો, પણ બોલ્યા ત્યારે ખબર પડી કે ભાઈ તમે તો અસુર નીકળ્યા. કે લ્યો આટલી વાર ખબર નથી, પણ બોલ્યા ત્યારે ખબર પડી. અને આ સાધુ ક્યારના બોલતા નથી. લ્યો મુક્તાનંદ સ્વામી અને ઘણા બધા સંતો હતા, શાંતિથી બેઠા હતા. ઓલ્યા કેટલી ગાળું દીધી હો જેમને તેમ. નહીં તો કોઈક તો ઊભો થાય કે ન થાય, કાંઈ નહીં. એમ ગામના માણસો કે તમે એકલા જ એલ ફેલ બોલ્યા કરો છો, સરકારને અમે હવે કહી દઈએ છીએ કે તમે કેવા છો. અમે સરકારની આગળ જઈને વાત કરશું. હંસ જેવા સાધુને બક, ગર્ધબ અને વ્યાઘ્ર જેવા સાધુઓ ભેડા થઈને પીડે છે. ગામના માણસો કે અમે સરકારને કહેશું. ત્યારે વૈરાગ્યો કે જાઓ કહી દો તમારે. કે લ્યો આને તો હવે ઠરડ બોરી હતી ને કે અમારું ખાજ મળ્યું છે એ હવે અમે છોડવાના નથી. કે હો એ અમે નહીં મૂકીએ. અને ગામના માણસોને વૈરાગ્યો કે તમે ઘરબારી થઈને ભેખ સામે બોલવામાં હવે તમને કઈ શરમ આવે? કે તમને અધિકાર નથી અમારી સામે બોલવામાં, અમે સાધુ છીએ. તમે તો ઘરબારી છો, અમારી સામે શું બોલો છો? સરકારમાં એમને બોલાવીને સભા ભરવી છે, મુક્તાનંદને બોલાવીને સભા ભરવી છે. નવો મત કેમ ચલાવે છે પૂછવું છે મારે. કાલે એમની સરકારમાં વાત છે તમે સહાય કરવા આવજો, કે તમારે આવવું હોય તો ગામના માણસોને. કે આજે અમે કશું કાંઈ કર્યું જ નથી, કહેવાની વાત તો હજી કાલે છે. કે આજે તો ખાલી કાંઈ નતું, ખાલી ઓળખાણ કરાવી છે કે અમે કેવા છીએ. વાત તો કાલે બનવાની છે. હવે આ સાધુ ભાગી ન જાય એટલું તમને કહીએ છીએ ગામના માણસોને. કે આ સાધુ ભાગી ન જવા જોઈએ રાતોરાત, નહીતર બીને ક્યાંક ભાગી ન જાય. સંતો કે જાસુની ચિંતા ન કરો, કે અમે ડરી એવા નથી. કે કાંઈ વાંધો નહીં, એ તમે ચિંતા ન કરો, કે અહીંયા જ છીએ અમે. બોલે કે હવારે બોલાવવા આવીશું, તૈયાર રહેજો. મુક્તાનંદ સ્વામીને કે હવારે આવશું એમ કહીને પછી ઉત્સાહમાં ચાલ્યા ગયા.
2 દિવસ સરકારને સભા ભરવાનો અવસર જ ન મળ્યો, ટાઈમ ન મળ્યો, એના કામકાજ સરકારના કામ હોવાને કારણે સરકારે સંતની રક્ષા માટે 4 જાસૂસ મોકલ્યા મુક્તાનંદ સ્વામી પાસે. પોતાના પલંગના હજુરીને પણ મોકલ્યો. વૈરાગ્યો જે બોલ્યા હતા ને એ હરિભક્તો સરકારને બધું સંભળાવ્યું અને સાધુના નિયમ વર્તન એ પણ સંભળાવ્યા. સરકારે સંતના નિયમો એક પત્રમાં લખી લીધા. સાચા સાધુ કોને કહેવાય અને ખોટા કોને કહેવાય, અને વૈરાગ્યો શું બોલ્યા હતા એ લખી લીધું, અને મુક્તાનંદ સ્વામી કાંઈ નતા બોલ્યા એ લખી લીધું. હો, ખબર પડે આ બધા જાસૂસો દ્વારા વાતો જાણીને. અંગ્રેજ તરફના ધાકજી કાકા નામે એક બ્રાહ્મણ હતા. એક હરિભક્તે વૈરાગ્યના વિચાર સંભળાવ્યા ને સાધુના નિયમ ધર્મની બધી વાતો કરી કાકાની આગળ. તેમણે હરિભક્તને 4 હમેલિયા સોંપ્યા અને કહ્યું કે કામ હોય ત્યાં સુધી આને રાખજો તમે, હમેલિયા રાજાના, સંતોની રક્ષા માટે. વૈરાગ્યો સાધુની પાસે આવવા, ઓલા બધા વૈરાગ્યો છે ને હવે સાધુ પાસે જવા દેતા નહીં અને કદાચ કંઈક નુકસાન કરી નાખશે, મારકૂટ કરી નાખશે. એટલે સરકારે માણસો મોકલ્યા વૈરાગ્યોને મુક્તાનંદ સ્વામી પાસે આવવા ન દેતા. એને મુક્તાનંદ સ્વામીની રક્ષા 2 બાજુથી મળી, એક તો ગામના માણસો તરફથી અને સરકાર તરફથી, બંને તરફથી. વડોદરાના ફરતા ગામોમાં જે સંતના મંડળ ફરતા હતા, સભાની વાત સાંભળીને એ બધા આવી ગયા. અદ્ભુતાનંદ સ્વામી, પ્રકાશાનંદ સ્વામી, ચિદ્રૂપાનંદ સ્વામી પોતપોતાના મંડળની સાથે સાધુ થઈ ગયા ઘણા બધા. હરિભક્તોને આજુબાજુ ખબર પડી એટલે અમીન અજુભાઈ, ઇન્ટોલાના પાટીદાર હરિભક્તો, પછી પોરગામ ને ઉતરાજ વગેરે, વાકડ, કાનમ, આ બધા ગામડોમાં સભાની વાત સાંભળીને મોટા મોટા હરિભક્તો બધા પહોંચી આવ્યા. જોવું તો છે શું થાય છે વડોદરામાં. સત્સંગના દ્વેષી જનો હતા, એ ફાવે તેમ બોલતા હતા, પણ હરિભગતને શ્રીહરિના પ્રતાપનો વિશ્વાસ હતો મનમાં. કારણ કે ઓનું તોફાન તો ઘણું હતું, મારકૂટ કરી નાખે એમ હતું, પણ શ્રીજી મહારાજ છે ને એ આપણું નમતું જવા નહીં દે એવો વિશ્વાસ દ્રઢ હતો. એટલે ત્રાસ જરાય હતો નહીં. સંતો ખુશાલ કાછિયાની વાડીમાં બધા ઉતર્યા હતા, ઘણા સાધુ હતા ને. મધ્યાહન સમય થયો. મુક્તાનંદ સ્વામીને શ્રીહરિએ પ્રસન્ન થઈને દર્શન દીધા. એ વાત મુક્તાનંદ સ્વામી બધા સંતોને કરી કે આજે તો મહારાજ પ્રગટ દર્શન દીધા, હવે આપણે શું ભય રાખવાનો. એટલે હરિભક્તો ઉત્સાહમાં આવી ગયા. વડોદરાના નાથ ભગત એ સંતોને સાંજે દૂધ પાક અને માલપુઆની રસોઈ બનાવી. દૂધ પાક ને માલપુઆ જમો, શું કામ આપણે ભય, આપણા મહારાજ છે, આવતીકાલે સભા થવાની છે ઓલા વૈરાગ્યોની સામે, પણ જરાય ભય નહીં. બીજે દિવસે સંતો સવારે ઉઠી નાઈ ધોઈ નિત્યવિધિ કરીને પરવાર્યા. સભામાં ટાઈમ ઘણો લાગે ને, એટલે સવારમાં જ રસોઈ બનાવી જમીને જાઉં, પછી હા જદી ચિંતા જ નહીં કઈ. યાત્રામાં એમ જ કરી, સવારે રસોઈ બનાવી લઈ વહેલા જ, લગભગ 7-8 વાગે જમીને નીકળી જાય, પછી આખો દી યાત્રા કર્યા કરવાની, પછી હાજે. એટલે સંતો જમીને પરવારીને તૈયાર હાલ્યા. પછી તો મુક્તાનંદ સ્વામી સંતની આગળ ચાલતા હતા અને હરિભક્તો છોકરાઓને પોતાના મુકામે રાખીને, નાના નાના છોકરાઓને કે ધમાલ થવાની છે, તમારું કામ ને તમે ઘરે ત્યાં આવજો, કે રમ્યા કરજો. અને હરિભક્તો બધા આવ્યા, સંતોની સાથે ચાલ્યા. મુક્તાનંદ સ્વામી વચ્ચે, ચારે બાજુ સંતો, એની ચારે બાજુ હરિભક્તો, એની ચારે બાજુ સરકારી માણસો. વૈરાગ્યો આવે ને ધક્કા દે ને પરા કાઢે, અહીંયાની તમે લ્યો. આટલી બધી તૈયારીઓ. વૈરાગ્યોને બાજુ મનાવવા દે, એને આઘા ખસેડે. મુક્તાનંદ સ્વામી રવાના થયા. મારે ઘેર આવો રે, મારા પૂરા કરવા કોડ હસીને બોલાવો રે. 16 પદ ગાયા હો એવા આરામથી. સંતો બધા ઝીલતા આવે અને ઉત્સવ કરતા આવે.
પરામાંથી શહેરમાં આવ્યા છે. બજારમાં પૂરમાં લોકો ઉભરાતા હતા દર્શન કરવા માટે મુક્તાનંદ સ્વામીના. ભીડ જામી ગયેલી માણસોની. સંતની સાધુતા જોઈને લોકો પરસ્પર બોલતા હતા કે આવા સંતને અસંતો મારવા ઉભા થયેલા છે. માંડવી ચોકમાં તો માણસો ક્યાંય માય ને એટલું માણસો ભેડું થઈ ગયેલું. માંડવી ચોક જોયો છે? વડોદરામાં વિઠ્ઠલનાથજીના મંદિરની બાજુમાં માંડવી કહેવાય. આખો ગેટ છે પ્રસાદીનો. મહારાજના પગલા પણ છે આજે. અને શ્રીજી મહારાજ વરણી વેશે ત્યાં ગયા હતા અને રાત રોકાણા હતા. એને માંડવી ચોક કહેવાય આખો. બાજુમાં જ રાજાનો દરબાર છે સયાજીરાવ સરકારનો. અને આ બાજુમાં જ આ બાજુ વિઠ્ઠલનાથજીનું મંદિર છે. તો ત્યાં ક્યાં માણસો માય ને એટલું માણસો ભેડું થઈ ગયેલું. હથિયાર બાંધી આએ જેતા વિતરાગી નામ ધરાવત તેતા કબજ કરહી લીએ ચહુકોરા વિતરાગી ભાગ્યે તબ જોરા. મુક્તમુનિ કહે છે, હે ઉત્તમ રાજા, આ તો મુક્તાનંદ સ્વામી પોતાના અનુભવની બધી વાતો પોતે કથા ભરાવે છે. દાદા ખાચર ને, હે ઉત્તમ રાજન, આ બાજુથી બધા વૈરાગ્યો આમ હથિયાર બંધો, કોઈકના હાથમાં લાકડી ને તલવાર ને છરા ને ચીપિયા ને આમ જાત જાતના હથિયારધારી લોકો. સરકાર પણ ડરી ગઈ કે આ શું કરશે યાર, શહેરને લૂંટી તો નહીં લે ને. ભય લાગી ગયો, ભય. સરકારને પણ હિંમત છૂટી ગઈ. શું કરશું હવે? ટોપી વાળાને ખબર પડી. ટોપી વાળો એટલે અંગ્રેજ સરકાર. એને ખબર પડી કે મામલો બહુ મોટો થયેલો છે. ફટોફટ એને પલટાણને છોડી દીધું. કબજે કરવો, વડોદરા લૂંટાઈ જાય નહીં. એટલે આવી ગયું વિદેશી સૈન્ય ગોઠવાનું હવે અહીંયા કને. 4 દરવાજે 4 તોપોના એકવાર તો અવાજ ધડાકા કરાવ્યો, ધડાડડા કરતા ભયંકર અવાજ કરાવ્યા. હથિયાર બાંધીને જેટલા વૈરાગીઓ હતા ને એને લશ્કરે કબજે કર્યા, નુકસાન ન કરે કાંઈ. એટલે હવે એનું જોર ભાંગ્યું. કા તો ભાઈ પકડાણા બધા. ઠરણ મરણ બધી મટી ગઈ. દરવાજે પલટણ ઊભું રહી ગયું. ટોપીવાળા આગળ હોથી વૈરાગી 10,000 હથિયારબંધી હતા. 10,000 વૈરાગીઓ હથિયારધારી. ગામને મારી ન નાખે આખું મૂકે. 10,000 જણા એટલે એની સામે આપણા સાધુ કેટલા? મુક્તાનંદ સ્વામીની જોડે 25-50 હશે, પણ ઓલા સામે 10,000 મૂકે. ગમે તેમ કરીને વાઢી નાખે. કેટલાક જામગરી સાથે બંદૂક લઈને ઉભા હતા, પણ પલટણને દેખતા જામગરી બુઝાવી નાખી. કેટલી તૈયારી હશે એની. ને તલવારો મ્યાન કરી લીધી. સિંહને દેખીને કૂતરો દીન થઈ જાય એમ બધા દીન થઈ ગયા સૈન્યને જોઈને. તેમની સાધુતા તો ત્યાં જ પકડાઈ ગઈ બધાની, વૈરાગ્યોની. ટોપીવાળા બોલ્યા કે શા માટે હથિયાર ધર્યા છે? કોની રક્ષા કરવા આવ્યા છો? બોલો, હથિયાર લઈને કોની રક્ષા કરવા આવ્યા છો તમે? ઠીક સાધુતા દેખાડો છો તમારી પોતાની, કારણ કે હથિયાર રક્ષણ કરવા માટે છે, મારવા માટે નથી. સાધુ થઈને હથિયાર બાંધ્યા છે. તમને આજ દિવસ સુધી કોઈ પૂછનારો નથી મળ્યો કે કયો તમારો ધર્મ છે? તમારા કયા ગ્રંથમાં હથિયાર બાંધવાનું લખ્યું છે? બતાવો અમને. કયું તમારું શાસ્ત્ર છે? હથિયાર બાંધે, દ્રવ્ય રાખે, સ્ત્રી સાથે બોલે, વ્યસન અને કેફ કરે, એવી સાધુની રીત તમારા ગ્રંથમાં હોય તો બતાવો. જ્ઞાનની અને ધર્મની સભામાં હથિયાર લઈને આવવાનું ક્યાં લખ્યું હોય? કે લ્યો, અહીંયા શાસ્ત્રની ચર્ચા કરવાની હથિયારની શું જરૂર છે? કે લ્યો, વાતે સાચી ને. પ્રશ્નોત્તર કરવાની, કે યુદ્ધ થોડું કરવાનું હોય? કે લો, અહીંયા કને હથિયાર લઈને આવ્યા. ગઈકાલે જ આવ્યા હતા, સભા કરવી છે, પ્રશ્ન પૂછવા છે, ને હથિયાર લઈને શું કરો આવ્યા? તો અહીંયા જ તમે ગુનામાં આવી ગયા કે સરકાર કે સરકારે કીધું રીત વિના વર્તે એને અમે ગર્દભ માનીએ છીએ. ગર્દભ એટલે ગધેડા, માણસ નહીં.
સરકાર કે તમારા કરતા તો કાળ નેમી અને રાવણ હારા કે લ્યો, તમે એના કરતા ભૂંડા છો. કાળ નેમી કપટ સે જબ હું સાધુ કે ભેખ બનાએ તબ હું રાવણ બારડે રાક્ષસ રહાય સાધુ કે જેવા તેહી ભેષ બનાય. કાળનેમી અને રાવણ એકવાર સાધુનો વેશ લીધો તો હકીકતમાં તો રાક્ષસો જ છે. ગવર્મેન્ટ કે વેશ લીધો તો ને ત્યારે એની પાસે હથિયાર નતું કે સાચું ખોટું? રાવણ પણ સાધુ બન્યો તો હથિયાર નતું એ કે ભિક્ષાનું પાત્ર લઈને આવ્યો તો, અને તમે સાધુ કેવા હો કે લ્યો હથિયાર રાખો છો હથિયાર. કાળનેમી અને રાવણ એટલું સમજે કે સાધુનો વેશ છે તો હથિયાર રખાય નહીં, તો તમારો આ કેવો વેશ છે કયો? હાવ ચોખ્ખો વૈરાગ્યો બધા, વાઢો તો લોહી ન નીકળે. તમે તો એનાથી આગળ વધી ગયા હો, એનાથી મોટા રાક્ષસ ગણવો કે સાધુ કેમ ગણવા તમને? તમારા મહંતને બોલાવો, તમે બધા પાખંડી છો, હથિયાર લાવ્યા માટે મોટો ગુનો છે, તમારી હવે વાત છે કે સરકાર કીધું હો. એટલી વાત બની ત્યાં મુક્તાનંદ સ્વામી માંડવી આગળ આવી ગયા. એ તો ગાતા ગાતા એ પહોંચ્યા આ બાજુથી, અને સંતની સનાતન રીત ટોપી વાળાએ જોઈ કે આ સાધુ આવે છે એ બરાબર કે લ્યો હે ભજન કરતા આવે, કીર્તનો ગાતા આવે, આ સભામાં આવવાની રીત આ થોડી કહેવાય કે તમારી તો અમૂર નથી કે. મુક્તાનંદ સ્વામી પુંડલિકનાથના મંદિરે આવ્યા, ભગવાનના દર્શન કર્યા, પૂજારી હતા સ્વામીને હાર પહેરાવ્યો, સ્વાગત કર્યું એણે, અને જગ્યા હતી ત્યાં મુક્તાનંદ સ્વામી બેઠા. હરિભક્તો હતા ને એને મંદિરમાં આવવા દીધા, બાકી બધાને બહાર રાખ્યા. મુક્ત મુનિ પ્રેમથી ગરબીના પદ ગાતા હતા, અહીંયા આવીને ભગવાનને સંભળાવ્યા પદો. સાવકારો જયારે વૈરાગીના જામીન થયા ને ત્યારે ટોપી વાળે પલટણને રજા આપી કે હવે એને છૂટા કરો, જાલી લીધા હતા ને બધાને. સરકારના ભાવ પુરાણી આવ્યા, એ સંતને દેખીને પગે લાગ્યા, મધ્યસ્થી હતા ને. સરકારની માં ગયાબાઈ હતા, એ સંતના દર્શન કરવા મેનામાં બેસીને આવ્યા હતા, પૂજાનો સામાન લઈ આવ્યા હતા, 10-12 દાસીઓ સાથે હતી એની. મંદિરમાં આવી અને માળ ઉપર જે ગોખ હોય ને ઝરૂખો, ત્યાં ચક્ક બંધાવીને બેઠા. રાજમાતા ચક્ક બંધાવીને એટલે કપડું આડું રાખીને, ઉઘાડા બેસે નહીં, દરબારોની મર્યાદા હોય ને. એને સંતના દર્શન કર્યા. મુક્તાનંદ સ્વામીની શાંત મૂર્તિ, ભગવાન વિના બીજી કોઈ વાત ન બોલે, એ જોઈને બોલ્યા કે આવા સંતને ધન્ય છે, સંતના બેસવાથી આ જગ્યાને પણ ધન્ય છે. રાજમાતા બોલ્યા ગયાબાઈ, આવા સંતના ચરણમાં બધા તીર્થ રહ્યા છે, સુખ સંપત્તિ અને રાજ્ય મળવું સુલભ છે, પણ આવા સંતના દર્શન બહુ દુર્લભ છે. નારી ધન કે બંધન જેહું સબ બંધન સે અધિક રહેતે હું, પાતાલ સે બ્રહ્મા લગતાઈ, નારી ધન में રહે હું બંધાઈ. રાજમાતા પણ જ્ઞાની છે હો. એ કે નારી ધનનું બંધન તો બહુ બંધન મોટું છે. પાતાળથી માની કરીને બ્રહ્મા સુધી દેવો બધા નારી અને ધનમાં બંધાયેલા છે. બંધનથી રહિત સંતો બ્રહ્માદિક દેવતાથી પણ અધિક છે. સહજાનંદ સ્વામીએ ધર્મ બાંધ્યા તેવા ધર્મ કોઈથી ન બંધાયા. કળિયુગમાં બ્રહ્માંડમાં ન હોય એવા ધર્મ સહજાનંદ સ્વામીએ બાંધ્યા છો. ધર્મ, નિયમ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય આ બધું સ્થાપન કરેલું છે. વેદ પુરાણ થકી બહાર વર્તનારા લોકો સ્વામીના સનાતન ધર્મને ઉખેડવા માટે બળ કરે છે બહુ, પણ પોતે શાસ્ત્ર વિરુદ્ધ ચાલે છે. એટલી એને ગમતો કઈ છે નહીં. નિર્જીવ પદાર્થ સજીવને આજે શું કરી શકવાનો છે એમ ગયાબાઈ વાત કરતા હતા. ત્યાં ચોકમાં સંતો ગાતા હતા
કોઈ વૈરાગી અહીંયા આવ્યા નતા. ભાવ પુરાણીએ દૂત મોકલ્યો કે જલ્દી બોલાવી લાવો, હજી કેમ આવ્યા નથી કે પ્રશ્ન પૂછવા માટે. કે મુક્તાનંદ સ્વામી ક્યારના બહી ગયા છે, બેઠા બેઠા ભજન ગાતા હતા. કીર્તન ગાઓ, કીર્તન ભક્તિ ચાલુ હતી સંતોની. કોઈક આવે તો ઠીક છે, નહીં તો હાલા જાશું અમને ઉઠીને. ભાવ પુરાણી દૂતને મોકલ્યો કે એના મહંતને લીધા એના આવતો નહીં હો, ગમે તેમ કરી લઈ આવજે અહીંયા કને. હવે વિસનગરનો મહંત ઈ ક્યાં ગુમ થઈ ગયો, જડ્યો નહીં. વેલા આગળ ઈ હતો. પછી વૈરાગ્યો મંડ્યા ખોડવા, ગાળો દેતા દેતા ગોતવા ગયા. ગયો ક્યાં કે મહંત આટલો બધો સભાનો ઠાઠ કરી અને ક્યાંક હંતાઈ ગયો, ચોરની પેટે ક્યાંક હંતાઈ ગયો છે. તે અખાડે ગાળો દેતા દેતા ને ખોડતા ગયા કે નકટો ક્યાં ગયો. એટલે મારી છૂટ બોલ્યા વૈરાગ્યો. વારે વારે પોકારતા હતા પણ ભયનો માર્યો તેને જાડો થઈ ગયેલો. લો ઓલા વિસનગરના મહંતને નદીમાં જઈને બેઠો હતો, ઝાડા થઈ ગયા શરીરમાં જેમને તેમ. આવા બુરા હાલે એને જોયો. પછી કીધું હવે ધમકી નાખશું તો ક્યાંક મરી જશે, કે બીક લાગી. પછી માણસ બોલાવા ગયો હતો ને ભાવ પુરાણીનો, હવે આને ધમકી નાખી તો હમરું મરી જશે, ઝાડા તો થઈ ગયા છે. પછી છોડી દીધો. પછી વૈરાગ્યો વેદાંતાચાર્ય પાસે આવ્યા ને બોલ્યા કે તમારે વિના અમારી બધી લાજ ગઈ, કે લ્યો હવે કંઈક કરો, હવે અમારું કામ સુધારો. મુકુંદાસે ખબર નહીં શું કર્યું હો, એમને એમ હવે અમારામાં જીવ રહ્યો નથી. કે હવે 10,000 વૈરાગ્યોને એને કડાથી જીતી લીધા, કાંઈ બોલ્યા વગર. અમે તો કેટલું બોલ્યા તો અમારું કાંઈ હગ્યું નહીં. કે હથિયારનું જોર ના હાલ્યું એની આગળ. એવી મુકુંદાસમાં કડા છે. અને ટોપી વાળે તમને ચોર ઠરાવ્યા કે લો તમે હાવ નક્કામાં સાધુ છો, તમારે વિના હવે લાજ રહે તેમ નથી. ભાઈ બધા વૈરાગ્યો સવારના ભૂખ્યા બજારમાં બેઠા છે કે એમને એમ ભૂખે મરે છે કે નથી ખાવા મળ્યું, અને તમે અહીંયા નદીમાં આવીને બેઠા છો, કંઈક કરો, તમને બધા સંભાળે છે. આચાર્ય બોલ્યા કે તમે મારા પ્રાણ લેવા આવ્યા છો, કે હો મને જીવથી મારી નાખવા માટે આવ્યા છો. સભાની રીત તમે જાણતા નથી, હવે કોઈ ઉપાય નથી, અને હવે મારાથી હલાય એમ નથી. મેનો હોય તો હાલું કે મેનો. પછી દોડીને વૈરાગ્યો મેનો લઈ આવ્યા. આચાર્ય જ્યારે મેનામાં બેઠા ત્યારે ટાઢિયો તાવ ચડી ગયો. ઈ એમ લખ્યું લ્યો હવે સામે જાવું કેમ, ટાઢિયો તાવ ચડ્યો અને શરીર કાળું પડી ગયું. મેનામાં રહીને મંડ્યો થર 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 કંપવા. હો આચાર્ય પીળી સાલ ઓઢી હતી. પુંડલીકનાથના મંદિરમાં પાછલો પોર દિવસ રહ્યો ને ત્યારે આવ્યા. હવારના પૂછી ગયા હતા સંતો તો, બપોર પછી આ પહોંચ્યા જ. એટલે મુક્તાનંદ સ્વામી ઉભા થઈને આદર દીધો, બોલાવ્યા, પધારો આચાર્ય પધારો. આસન ઉપર બેહારેલું મુક્તાનંદ સ્વામી હો. ભાવ પુરાણી પાસે જઈ અને આચાર્ય બેઠા, પણ ઉદાસપણે બેઠા હતા. હો ભાવ પુરાણી બોલ્યા કે આવતા બહુ વાર લાગી ગઈ, વૈરાગી કોઈ આવ્યા નથી, મોડું થઈ ગયું, હવે કંઈક સભાનો ઉકેલ કરો. એમ ભાવ પુરાણીએ કીધું. હવે સભાનો ઉકેલ હવે આવતીકાલે કરશું. આજે કથા મજા નહીં, એમ લાગે કે આપણે કલાકો સુધી કર્યા જ કરીએ, પણ હવે ઘડિયાળ ના પાડે. એટલે સભાનો ઉકેલ આવતીકાલે થશે. અત્યારે બરાબર 9મા તરંગને અંતે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.